તો ગાંધીનગરમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે। લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે અને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તો ગાંધીનગર ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન, જેમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે। ચૂંટણી પ્રક્રિયાનું સતત ગાંધીનગરથી મોનિટરિંગ થઈ રહ્યું છે। કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે। 8 થી 10 અધિકારીઓ ચૂંટણી પ્રક્રિયાનું મોનિટરિંગ કરી રહ્યા છે। આંકડા સહિતની વિગતો કંટ્રોલ રૂમ મારફત મેળવવામાં આવી રહી છે। ચૂંટણી શરૂ થઈ ચૂકી છે। ગાંધીનગરની અંદર એક રાજ્ય ચૂંટણી આયોગ તરફથી ખાસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવી રહ્યો છે। આ કંટ્રોલ રૂમની અંદર સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે। અધિકારીઓ તરફથી જ્યાં જ્યાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યાં ત્યાં મોનિટરિંગ કરવામાં આવે છે। જે જગ્યાએ કોઈ પણ કમ્પ્લેન આવે તો તેનું તરત નિરાકરણ પણ કરવામાં આવી રહ્યું છે। કર્મચારીઓ કમ્પ્લેટ સતત મોનિટરિંગથી રાજ્યમાં જે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે તેનું મોનિટરિંગ સતત કરી રહ્યા છે અને જે જગ્યાએ કોઈ પણ જગ્યાએ ઈવીએમ ખોટકાય કે એવી કોઈ પણ સમસ્યા થાય તો તેનું તરત નિરાકરણ કરવા માટે અત્યારે હાલ કાર્યરત છે। આ ચૂંટણી તંત્ર મોડી રાત સુધી કામ કરતું થશે અને જ્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા સંપન્ન ન થાય ત્યાં સુધી આ મોનિટરિંગ રૂમ એટલે કે સ્ટેટ લેવલનો કંટ્રોલ રૂમ ચાલુ રહેશે અને ત્યાંથી સીધું મોનિટરિંગ કરવામાં આવશે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે હું છું વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।